ગુજરાત સરકારની સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સાપ્તી દ્વારા ગુજરાતના શિલ્પકળાની જાળવણીના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત જીવંત શિલ્પનું ગાંધીનગર ખાતે આવેલી ભાઈજીપુરા ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શિલ્પકારો હાજર રહ્યા હતા। પથ્થર કળા અને શિલ્પોની સદીઓ જૂની પરંપરા જીવંત રાખવા શ્રી આરાસુરી મા અંબાજી દેવસ્થાન ખાતેના સાપ્તી અંબાજી કેન્દ્ર પર શિલ્પકળા માટેની અનોખી શૃંખલા શિલ્પોત્સવ હેઠળ રાષ્ટ્રીય કક્ષાના 4 અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 1 સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 27 જેટલા શિલ્પકારોએ ભાગ લીધો હતો અને કલાકૃતિઓ બનાવી હતી। આ કલાકૃતિઓ અલગ અલગ દેવસ્થાનો, જાહેર જગ્યાઓ જેવા કે બાગ બગીચા, 4 રસ્તા પર મૂકવામાં આવશે અને તેને કારણે કલાકારોને પ્રોત્સાહન પણ મળશે। વાઇબ્રન્ટ સમિટ સમયે જ આ સિમ્પોઝિયમનું આયોજન થયું હોવાથી મોટી સંખ્યામાં વિદેશીઓએ પણ તેમાં ભાગ લીધો હતો। અમારી પાસે 2 સંસ્થાઓ છે, સાપ્તી અંબાજી અને સાપ્તી ધ્રાંગધ્રા, જે બંને શિલ્પીઓને શિલ્પ કેવી રીતે તૈયાર કરવા એની ટ્રેનિંગ આપતી હોય છે। એમના દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો શિલ્પોત્સવ જીવંત શિલ્પ થીમ પર આયોજન કરવામાં આવ્યો છે, જે 23 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી એ કાર્યરત હતો અને આજે 12મી જાન્યુઆરીએ કુલ 27 જેટલા શિલ્પીઓએ આમાં ભાગ લીધો અને 29 જેટલા વિવિધ પ્રકારના જુદા જુદા થીમના શિલ્પ બનાવવામાં આવ્યા છે અને આ બધા જ જે શિલ્પ બનાવ્યા છે એની પાછળની થીમ એ જીવંત અથવા તો પ્રકૃતિ સાથે જે કનેક્ટ હોય એના સાથેના આ શિલ્પો બનાવવામાં આવ્યા છે અને પીડીયુ રોડ પર ભાઈજીપુરા નજીક લોકો માટે જોવા માટે અત્યારે આ ખુલ્લા છે। પૌરાણિક દેવસ્થાનો અને જાહેર જગ્યા પર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાપ્તી દ્વારા આ કલાકૃતિઓને વિવિધ સ્થળે મુકાશે। ગુજરાત સરકાર દ્વારા સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી છે, જેમાં આ વિષયમાં રસ ધરાવતા શિલ્પકારોને ફ્રીમાં એડમિશન અને ભણાવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે। રહેવા અને શીખવાનો તમામ ખર્ચ ગુજરાત સરકાર કરે છે, જેના કારણે કલાને પ્રોત્સાહન મળે અને આ કલા વધુ વિકસે તે આશયથી આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અનેક શિલ્પકારો તેમાં તૈયાર થઈ રહ્યા છે। સાપ્તી એટલે સ્ટોન આર્ટિઝન પાર્ક અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે કાર્યરત છે અને મુખ્યત્વે શિલ્પકલામાં જે લોકો તાલીમ લેવા માગતા હોય અને પોતાના વોકેશન તરીકે એટલે કે વ્યવસાય તરીકે અપનાવવા માગતા હોય તો એને સાપ્તી દ્વારા ફ્રી એટલે કોઈ પણ ચાર્જ લીધા વગર હોસ્ટેલ ફેસિલિટી સાથે ત્યાં તાલીમ આપવામાં આવે છે અને ત્યાં 3 મહિના, 6 મહિના, 1 વર્ષ અને 2 વર્ષ એમ અલગ અલગ કોર્સ પણ કરાવવામાં આવે છે, જેમાં કૌશલ્ય યુનિવર્સિટી સાથે હાલમાં અમે ટાઈઅપ કરેલું છે કે તમને સર્ટિફાઈડ કોર્સ, ડિપ્લોમા કોર્સ સ્ટોન આર્ટિઝનમાં કરી શકો છો। પૂર્વ એનએસજી કમાન્ડો વિભાગના ભારતના વડા અને નિવૃત્ત આઈપીએસ અધિકારી AK સિંઘ પણ આ શિલ્પકળામાં જોડાયા છે। તેઓએ છેલ્લા 2 સિમ્પોઝિયમમાં ભાગ લીધો હતો। તેમના કારણે અનેક શિલ્પકારોને પ્રોત્સાહન મળ્યું છે। તેવામાં NIDના પૂર્વ ડાયરેક્ટર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી મદદ કરી રહ્યા છે। पूर्व एनएसजी कमांडो श्री AK सिंह और जो अहमदाबाद पुलिस कमिश्नर भी रहे और उन्होंने अपने रिटायरमेंट के बाद जो ये इसमें दिलचस्पी दिखाई, ये उनका दूसरा सिम्पोजियम है जिसमें वो आए और उससे जो शिल्पकार इतने प्रोत्साहित हुए और मैं भी बहुत इंस्पायर हुआ हूँ कि इस तरीके से जो उन्होंने पूरी ज़िंदगी जो सिक्योरिटी में लगाई, उसके बाद जो उनका कला की जो इच्छा थी जो वो लाए, वो यंग आर्टिस्ट के लिए बहुत बड़ा इंस्पिरेशन है और हमें उम्मीद है कि वो इस क्षेत्र में जो उन्होंने शुरुआत की है और बहुत अच्छी स्कल्पचर बनाई है और आगे चलकर यंग आर्टिस्ट के लिए वो एक बहुत बड़ा इंस्पिरेशन बनने वाले हैं। દેશના વિવિધ રાજ્યોમાંથી ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ, ઉભરતા શિલ્પકારો, વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત શિલ્પકારોને તેમની કળા અને પ્રતિભા દર્શાવવાનો મંચ આપવામાં આવે છે। જીવંત શિલ્પ સિમ્પોઝિયમમાં રાઇઝિંગ ઇન્ડિયા, માનવ આત્માની શક્તિ, યોગ, પર્યાવરણ જાગૃતિ, ટેકનોલોજી અને આધ્યાત્મિકતાને એકીકૃત કરતી થીમ પણ બનાવવામાં આવ્યા હતા। કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે દીર્ઘાયુ વ્યાસ, પ્રવેગ TV, ગાંધીનગર।